તમ સરોને પ્રભુ યેશુમાં પ્રેમી હોકાર આપીએ છીએ। જય મસીહ કી। કેમ છો બધા? મજામાં? પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયને અવસરને તકને માટે તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમ આપણે જોશું। હું શાંતિથી સૂઈ જઈશ, તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તમે મને સલામત રાખો છો। હાલેલુયા। પ્રભુનું વચન દાઉદ ભક્ત શું કહે છે કે હું શાંતિથી સૂઈ જઈશ અને ઊંઘી પણ જઈ એટલે કે ઘોર નિંદ્રામાં પણ જતો રહીશ, કેમ કે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તમે મને સંભાળો છો। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે પણ પ્રભુ આપણી સાથે હોય છે। એનો મતલબ એ છે કે આપણા સગા સંબંધી, આપણા વહાલાઓ, આપણા પ્રિય મિત્રો હરેક આપણને છોડીને જતા રહે છે, પરંતુ પરમેશ્વર આપણને ક્યારે પણ છોડતો નથી કે ત્યાગતો નથી, અને તે આપણને હર હંમેશા સંભાળે છે। જેવી રીતના દાઉદ ભક્તને પ્રભુ સંભાળતો હતો, એ વચનો આપણા જીવનની અંદર લાગુ પડે છે। મારા મિત્રો, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, ક્યારે પણ એવું વિચારવાનું નથી કે આપણે એકલા છીએ। આપણો પરમેશ્વર આપણી સાથે છે। સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપો। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ મારા મહાન એવા મારા ભયાવો ઈશ્વર, સ્તુતિ કરીએ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ। મારા પિતાજી, આ સમયને માટે અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ। ઓ મારા ઈશ્વર, દાઉદ ભક્તની સાથે રહ્યા, અને એકલા હોય તો પણ તમે એમની સાથે ને પાસે રહ્યા, તમે સંભાળ્યા, બચાવ્યા, રખવાલી કરી, તેમજ અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને માટે પ્રાર્થના કરીએ છીએ। ગમે એવી પરિસ્થિતિની અંદર હોય ત્યારે તમને હાક મારે ત્યારે તમે એમની માટે મદદ કરવાને માટે તમે ઉતરી જજો। પરમેશ્વર પિતા, મદદને માટે તમે દોડી જજો। એમને પ્રભુ પરિવારો છોડી દેશે, સગા સંબંધીઓ છોડી દેશે, બાળકો છોડી દેશે, પરંતુ ગમે એવી પરિસ્થિતિની અંદર દાઉદ ભક્ત જ્યારે એકલો હતો ત્યારે પણ એ તમે એમની રખવાલી કરતા હતા। એવી જ રીતના એમના પરિવારોને રખવાલી કરજો, અને એક એકની ચિંતા, એક એકની કાળજી, એક એકનો બોજ તમે લઈ લેજો પ્રભુ। ગમે એવી પરિસ્થિતિની અંદર તમે મોભા બનીને ઉભા રહેજો પ્રભુજી। આ સમય અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ। ઓ એક એક પરિવારને અમે તમારા હાથની અંદર સોંપીએ। એમની ખેતીવાડી, ઢોરઢાક, મહેનત મજૂરી, મુસાફરી સર્વ અમે તમારા હાથની અંદર સોંપીએ। એમના બાળકો, એમના નોકરી ધંધાઓ અમે સર્વ તમારા હાથની અંદર સોંપીએ। અને પ્રભુજી, ઘણા લોકો પશુપાલન વાળા હોય છે, ખેતીવાડી વાળા હોય છે, સર્વને અમે તમારા હાથની અંદર સ્વાધીન કરીએ, માંગીએ છીએ, એનાથી વિશેષ તમે આશીર્વાદ આપજો પ્રભુજી। અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયને માટે પ્રભુ। આ સમય જ્યારે ઊંઘી જશે ત્યારે તમે સર્વની સાથે રહેજો, મીઠી ગોળ નિંદ્રા આપજો। મિખાઈલ, ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો। નવો દિવસ, નવો આશીર્વાદ સર્વના જીવનની અંદર તમે લઈને આવજો પ્રભુજી। આ ટૂંકી વિનંતી ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો, સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।